રાજુ કરપડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, પરંતુ એમની સાથે જે કાર્યકર્તાઓ આવેલા છે તેમની સાથે સીધી વાતચીત કરવી છે કે આખરે જ્યારે ખેડૂત નેતા હવે ભારતીય જનતા પાર્ટીના નેતા બની ગયા છે ત્યારે હવે જેમની સાથે જે સમર્થનમાં આવ્યા હતા તે શું કહી રહ્યા છે। દાદા, આજે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, તમને એવું લાગ્યું કે ખેડૂતોના મુદ્દા હલ થશે? હા, ખેડૂતનો મુદ્દો હલ થશે, પણ તમને ખબર છે કે ભાજપમાં જોડાવાથી મુદ્દા હલ થાય છે કે પછી બેસી જવાય? થાય છે। ભાજપમાં રાજુ કરપડા જોડાઈ ગયા, હવે તમને એવું લાગે છે કે તમારા બધા મુદ્દા પૂરા થઈ જવાના છે? કઈક તો થાય ને, બધા ન થાય પણ કોઈ પ્રશ્ન એ તો કરી દે હવે, પેલા કરી દેતા। એટલે ભાજપ કરતું કે રાજુ કરપડા કરતા? હે, રાજુ કરપડા હાજર કરાવતા બધી। સમયસર પાણી મળે છે? હા, ગામમાં આવી જાય પીવાનું પાણી, હવે તળાવ ભરવાનો થઈ જાય છે, એ લખાઈ જાય છે। સરકારે 10,000 કરોડ રૂપિયા આવ્યા હતા, જેમાં આઉટો થયું, તમારે નુકસાન ગયું હતું? નુકસાન જે આવી ગયું બધા, પૈસા બધા પૂરા આવી ગયા? જે પ્રમાણે 1 રૂપિયા આવતા ને એ આવી જાય, આખા ગામમાં આવી ગયા છે? આખા ગામમાં લગભગ ને 10 ભાગ આવી ગયા। અમારે કોઈ રાય નથી કરતું, અમારે ન થાય નથી આવ્યા। બીજા પણ હવે અહીંયા છે દાદા, ભાજપમાં જોડાવાથી ખેડૂતોના પ્રશ્ન હલ થાય છે ખરા? હા, કેમ એવું લાગ્યું? રાજુભાઈ જાય ને અહીંયા ખેડૂત હોય બધા। એવા તો ઘણા બીજા નેતા છે, ભાજપમાં ગયા હતા પણ અત્યારે બધા ચૂપ થઈ ગયા। હાર્દિક પટેલ તમે ઓળખતા હશો? હાર્દિક પટેલને તમે ઓળખતા હશો? ભાજપમાં જોડાવાથી બધાનું બોલવાનું બંધ થઈ જાય છે, બધાનું બોલવાનું બંધ થઈ જાય છે। તો રાજુ કરપડાનું થશે આવું? હા, રાજુભાઈ જાય ને ત્યાં ખેડૂત જાય છે બધા, હોલ સોલ સમજ્યા? રાજુભાઈ હશે ને ત્યાં ખેડૂત છે, રાજુભાઈ હશે ત્યાં જ ખેડૂતો હશે। તમે રાજુભાઈ સાથે આવ્યા છો? સમર્થક ભાજપમાં જોડાયા? હા, ભાજપમાં જોડાયા। રાજુભાઈ સાથે હતા પહેલેથી, જ્યારની કિસાનની લડાઈ ચાલુ છે, હું જ્યારનો અમલનો છું ત્યારનો રાજુભાઈ સાથે જ છું, અને અત્યારે હજી પણ રાજુભાઈ સાથે જ રહેવાનું છે। આગળની લડાઈમાં પણ રાજુભાઈ સાથે જ રહેવાનું છે। તમે શું ખેતી કરો છો કે બીજું કઈ કામ? ખેતી કામ ને ભણવાનું ચાલુ છે। પછી આ માવઠું થયું, નુકસાન તમને ગયું હતું? નુકસાન બહુ એટલું બધું નથી, થોડું જાજુ છે, પણ એનું વળતર હવે કઈ રીતના થાય જોઈ છે હવે આગળ। એટલે હજુ વળતર નહીં આવ્યું? હવે એ આગળ વાતચીત ચાલુ છે। તો પછી રાજુભાઈ ને કીધું તમે અત્યારે વાત કરી કે 10,000 કરોડ રૂપિયા આવ્યા છે પણ અમને નથી મળ્યા? હા, એ વાત થઈ અમારે, એ રાજુભાઈએ કીધું એ મળી રહેશે, મળી જશે। પણ હજુ મળી જશે, હજુ વર્ષો પહેલાની પણ જે સહાય બાકી છે? ના, એ બધા આગળની સહાય મળી ગઈ છે, આગળની ટોટલ સહાય મળી ગઈ, આગળની સહાય મળી ગઈ છે, પરંતુ એ જોવાનું છે કે હવે જે રાજુભાઈ અત્યારે ભાજપમાં જોડાયા છે, પરંતુ આવનાર સમયની અંદર એમના કેવા પ્રશ્ન હલ થાય છે કે પછી એકદમ એક જે ખૂણાની બેઠક આપવામાં આવે છે ત્યાં બેસી જાય છે, તે પણ જોવાનું રહ્યું। અત્યારે અહીંયા ઘણા બધા સમર્થકો છે, એમની સાથે જે રાજુ કરપડા છે તે પણ અહીંયા જ્યારે જોડાયા છે ત્યારે હવે એ જોવાનું છે કે એમના જે સમર્થકોને એવું લાગે છે ખરું કે રાજુભાઈ ભાજપમાં જોડાયા છે તો પછી એમના પણ સવાલ સાંભળવામાં આવશે, કારણ કે સૌથી વધારે અહીંયા ખેડૂતો છે અને ખાસ કરીને જ્યારે ખેડૂતોના જે પ્રશ્ન છે એ જ્યારે હલ નથી થતા એટલા માટે જે અનેક એવા નેતાઓ હોય છે, ખેડૂત હોય કે લોકોના નામે જે પક્ષપલટો કરતા હોય છે, અહીંયા બીજા પણ છે। રાજુભાઈ ભાજપમાં જોડાયા, ખેડૂત તમે પણ છો, લાગે છે કે તમારા પ્રશ્ન આવનાર સમયમાં સરકાર સાંભળશે? સરકાર તો અમારા રાજુભાઈ, અમારી હું મૂડી તાલુકા ગઢાદ ગામનો છું, અમારે પડતા મૂડી તાલુકામાં આજથી 10 થી 12 ગામ એવા છે કે રાજુભાઈ કાયમી સરકાર સામે ઓલું બાદ પીડીને પાણી નર્મદાના લાઈનમાં પાણી માટે 10 થી 12 ગામમાં પાણી અપાયું છે। રાજુભાઈની સરકારમાં તો રાજુભાઈએ કામ એટલું કરાયું છે, અને અત્યારની સરકાર તો ભાજપમાં, રાજુભાઈ ભાજપમાં જોડાણા છે તો રાજુભાઈ સરકારને કહી શકશે અમારા જે મૂડી તાલુકા, થાન તાલુકા, ચોટી તાલુકાના અમુક ગામડા બાકી છે એમાં નર્મદાના નીરનું પાણી નથી આવતું, તર બહુ ઊંડા વહી ગયા છે, પાણીની ખાસ જરૂર છે, એટલા માટે અમે સપોર્ટ રાજુભાઈને। રાજુભાઈ પહેલેથી ને તો પાણી માટે 3 તાલુકાને કહેતા હતા, કોઈ બી સરકાર અમને 3 તાલુકાને સિંચાઈ માટે પીવાનું પાણી જે પૂરું પાડી દે છે એને સપોર્ટ તો રાજુભાઈ કહેતા હતા અમે કરવાના છીએ। તો અત્યારે જો ભાજપની સરકાર છે તો રાજુભાઈને અમે બધા ખેડૂતે અમારા ગામમાં પહેલી મીટિંગ ગોઠવાણી હતી, અમે રાજુભાઈને કીધું હતું આપણે જો અત્યારે ભાજપની સરકાર છે તો ભાજપ આપણે આ 3 તાલુકામાં જો પીવાના ખેતી માટે સિંચાઈનું પાણી પૂરું પાડી દેતી હોય તો પછી આપણે એમાં જોડાવાનું છે ભાજપ માટે। એટલે ભાજપમાં જોડાવાથી પ્રશ્ન હલ થાય છે એવું છે? બેન, અત્યારે તો શું છે કે સરકાર ભાજપની છે,
કોંગ્રેસમાં તો અત્યારે અમને ખબર છે કોંગ્રેસ અમારી આવે. હું તમને કહું, આ ગઈ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સભ્ય પણ નથી જેડ્યા અમારી સીટ ઉપર છે, મૂડી અમારા ગામ ઉપર સીટ ઉપર જિલ્લા પંચાયતની. તો પછી કોંગ્રેસ વિપક્ષમાં કોંગ્રેસ તો શું કઈ કરવાની તો છે જ નહીં. અત્યારે ભાજપની સરકાર, ભાજપને રાજુભાઈ કહે છે તો એ પ્રમાણે કંઈક આગળ કામ હાલતું થાય છે, પાણીને એવું જળશે. આમ આદમી પાર્ટીનું કેવું છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં બેન 80 થી 90% અમારું ગામ ગઢાત ગામ છે. અમારો આખો પેનલ સરપંચ છે આમ આદમી પાર્ટી હતા. અત્યારે 300 થી 350 માણસો આવ્યા છે. ટોટલ હોલસેલ આખું ગામ અમારું અત્યારે ભાજપ તરફી છે, રાજુભાઈને સમર્થનમાં છે. એટલે ટોટલ બધા અમે ગામના આવ્યા છે, 300 આગેવાનો છે, બધા ગાડીઓ લઈને આવે છે. રાજુભાઈને સમર્થનમાં અમે બધા બીજેપી જોઈન કરવી છે. અત્યારે માવઠું થયું, સહાય તમને મળી છે? સહાય 44,000 રૂપિયા એમ કે અમારી સહાય જેડી છે. એ તો રાજુભાઈ જેલમાં હતા, એ તો સરકારે તો આપી છે સહાય. તો રાજુભાઈ તો માવઠાની સહાયમાં તો અતિવૃષ્ટિમાં તો કાયમી બહુ તો લડ્યા છે અમારા માટે. જયારે એ છે વીજ લાઈન બાબતે લડ્યા છે, ઓલી પાણી માટે, બધા માટે. રાજુભાઈ ભાજપમાં જોડાયા છે. આ નિર્ણય એમણે લીધો ત્યારે તમે એમની સાથે હતા? કારણ કે બધી જગ્યાએ ચર્ચા તો થઈ હતી. રાજુભાઈ જ્યાં એમને જાહેર સભા કરી ત્યારે એ વખતે અમને કીધેલું કે ભાઈ જાહેર સભાની અંદર બધા ખેડૂતો વચ્ચે કે બધા આમ જનતા વચ્ચે કે ભાઈ હું આ નિર્ણય લઉં છું તો તમે બધા મારા સાથે હોય તો જ હું આ નિર્ણય લઉં, નકર તમે જેમ કહેશો, કિસાનો જેમ કહેશે એમ હું કરીશ. અને રાજુભાઈના જે એમને કિસાનના હિતમાં જે પ્રશ્ન હતા એ એમને કરેલા છે. આજે તમે જુઓ તો બેન ગડાત ગામ છે, ખાટડી ગામ છે, દુધઈ ગામ છે, જ્યાં પાણીના પ્રશ્નોની સિંચાઈની બહુ જ મોટી સમસ્યા છે. ખેડૂતના પાણીના બોર આજે 900 1000 ફૂટ સુધી ગયેલા છે. તો ખેડૂતને શું છે કે જો 3 સિઝન લેવાય, જેમ કે ચોમાસું, ઉનાળો અને શિયાળો. જેમ આપણે ગયા વર્ષની જો આપણે વાત કરીએ તો ચોમાસું એટલું ભયંકર હતું કે ખેડૂતોને લગભગ કોઈને કોઈ પાક નહોતો થયો. જેને 1 વીઘાની અંદર એવરેજલી 20 મણ કપા થવો જોઈએ તો કોઈને 5 મણ થયો, કોઈને 7 મણ થયો. તો એ વખતે પણ સરકારે સહાય તો કરી હતી ખેડૂતોને. 1 એકર બરાબર 22,000ની જાહેરાત કરેલી. તો મિનિમમ એમને 2 એકર સુધી પૈસા એમને સરકારે કિસાનોને વળતર તો આપ્યું હતું. સરકાર ખોટી છે એવું નથી, પણ નિર્ણય એવો હતો કે જે આપણું જે સમસ્યાનું સમાધાન થાય એવી સરકાર સાથે રહીએ તો આપણને મજા આવે અને ખેડૂતોને 2 પૈસાનો લાભ થાય. ખેડૂતોને જે દેવા છે, લોન માફી છે, આમ એમને સહાય એમને મળે. તો ભાજપના નેતા શું કરે છે ત્યાં? કામ કરે છે? એટલે કામ તો બેન કરે જ છે, એવું નથી કે એ લોકો નથી કરતા, કામ એ કરે છે. પણ રાજુભાઈને શું છે કે કિસાનો પ્રત્યે પોતાને દિલથી હમદર્દી છે. આજથી એ પણ એમને બી કિસાનના દીકરા જ છે, એમને બી જમીન જાગીર બહુ છે, પણ એમને કિસાન પ્રત્યે લાગણી છે અને પહેલેથી એ લગભગ ઘણા વર્ષથી લડે છે, તો એમને સારું લાગે છે. પણ ક્યાંક એવું ના થાય કે જો એમને ટિકિટ આપવામાં આવે, જીતી જાય, પછી ખેડૂતોને ભૂલી જાય? ના બેન, એ તો ક્યારેય નહીં બને. એમને જ્યારે સભા કરી આની પહેલા, ત્યારે બધી જગ્યાએ એમને પોતાના ઈષ્ટદેવના માતાજીના સોગંદ ખાધેલા છે કે હું કઈ આ કઈ સીટ માટે કે સત્તા માટે લડતો નથી. ખેડૂતના પ્રશ્ન સોલ્વ થાય, ખેડૂતના પ્રશ્ન હલ થાય, એને માટે હું લડું છું. કારણ કે આવા વચન, વાયદા, કોઈની સામે સોગંદ લીધેલા બધા ભૂલી જાય છે. ચૂંટણી ટાઈમે ટિકિટ મળી જાય અને પોતાના ઘરમાં આવી જાય એટલે બધા લોકોને એવું છે કે સામેવાળા કોણ છે. ના બેન, 100% અમારા જે ખેડૂતોને જ્યાં સભા કરી વિશ્વાસ છે રાજુભાઈ નહીં ફરે અને નહીં જ ફરે. રાજુભાઈ નહીં ફરે તેવો વિશ્વાસ છે અહીંના ખેડૂતો રાખી રહ્યા છે, કારણ કે લગભગ 100 થી 200 ના કાફલા સાથે છે તે અહીંયા જે રાજુ કરપડા છે તે અહીંયા આવી રહ્યા છે. રાજુ કરપડા સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરવો છે.